સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે। આજે 8મો દિવસ છે। 8મા દિવસે મંદિરના હરિભક્તો દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મહારાજના આદેશથી શાકોત્સવનું આયોજન કરવામાં હરિભક્તો જણાવે છે। મારી પાછળના તમે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા આગળ જે હરિભક્તો છે તેમના દ્વારા મહિલા ભક્તો દ્વારા રોટલા બનાવવાની કામગીરી કરવામાં આવી છે। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો આગળ અંદાજિત 15,000 કિલોથી વધુ લોટ દ્વારા તેના રોટલા બનાવવામાં આવ્યા છે। સવારે 4 વાગ્યાથી આજે બહેનો છે તે રોટલા બનાવી રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અંદાજિત 800 થી વધારે બહેનો અત્યારે રોટલા બનાવે છે। વહેલી સવારથી આ રોટલા બનાવવાની કામગીરી અવિરતપણે ચાલુ છે। જે રોટલા બનાવવાની જે રીત છે તેની વાત કરું તો જે પ્રકારે ભગવાને ચૂલા પર જે રોટલા બનાવતા તે જ પ્રકારે અત્યારે લાકડાના ચૂલા પર બનાવી અને આ સૌ રોટલા બનાવી રહ્યા છે। વાત કરવામાં આવે તો 15,000 કિલોના જે રોટલા છે 3 થી 4 લાખ લોકોને પીરસવામાં આવશે। રોટલા જ્યારે તૈયાર થાય છે ત્યારે અહીંયા આગળ લાવી અને જે અમૂલનું જે શુદ્ધ ઘી છે તેની અંદર તેને કરીને તેને પેક કરવામાં આવી રહ્યા છે। આજે સાંજે જ્યારે શાકોત્સવ કરવામાં આવશે ત્યારે અંદાજિત 4 લાખથી વધુ હરિભક્તોને આ પ્રસાદનો લાભ આપવામાં આવશે। તેમજ આ રોટલાની સાથે સાથે જે શાક છે 17,000 કિલો જેટલા રીંગણનો પણ આની અંદર ઉપયોગ કરવામાં આવનાર છે। બહુ સરસ। આજે જેમ ઉત્સવ આપણો 8 દિવસથી રંગે ચંગે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે એમ આજે ભગવાન સ્વામિનારાયણ દ્વારા લોયામાં પ્રથમ શાકોત્સવ થયો એ નિમિત્તે શાકોત્સવની સ્મૃતિમાં દર વર્ષની જેમ અહીંયા ઉત્સવ દરમિયાન ભવ્ય શાકોત્સવ રાખવામાં આવ્યો છે। સવારથી 4 વાગ્યાથી 1200 બહેનો ટ્રેડિશન પ્રમાણે ઈંટો ગોઠવીને લાકડાનો ચૂલો કરીને 15,000 કિલો લોટના રોટલા બનાવવાનું કામ કરી રહ્યા છે। 8,000 કિલો રીંગણનું શાક તૈયાર થઈ રહ્યું છે। બીજી ખાસ પરંપરાને અથવા સ્મૃતિ રૂપે જેમ ભગવાન સ્વામિનારાયણે શુદ્ધ ઘીમાં રીંગણનું શાક બનાવ્યું હતું એમ શુદ્ધ ઘીમાં આજે પણ 8,000 કિલો રીંગણનું શાક તૈયાર થઈ રહ્યું છે અને સાંજે લાખો ભક્તો એનો પ્રસાદ રૂપે લાભ લેવાના છે। આજે અમારે 15,000 કિલો લોટથી વધારે એટલાના અમારે રોટલા બનાવવાના છે। 7,000 કિલો રીંગણનું શાક બનવાનું છે અને આ ભવ્યાતિ ભવ્ય એકદમ મોટો રીંગણનો શાક ઉત્સવ આજે રાખેલો છે। તો બધા હરિભક્તો આજથી 4 લાખથી વધારે લોકો આજે જમવાના છે। રાતે શાક ઉત્સવ ભવ્ય રાખેલો છે। શાકોત્સવમાં તમને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, કેવી આનંદ લાગે? અમને બહુ ખૂબ આનંદ થાય છે। અમે આજે વહેલી સવારના 5 વાગ્યાથી અમે આ રોટલા બનાવવા માટે આવ્યા છીએ। તો અમે આજે દેશી ચૂલા ઉપર રોટલા બનાવી છીએ। અમને બહુ મજા આવે છે, આનંદ થાય છે। કેટલી બહેનો રોટલા બનાવવા જોડાયા? અમે અત્યારે 700 થી 800 સુધીની બહેનો અમે અત્યારે અહીંયા રોટલા બનાવી રહ્યા છીએ। અમે સવારે વહેલા 4 વાગ્યાના રોટલા બનાવી છીએ। આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો શાક ઉત્સવ છે તો અમને ખૂબ જ એમાં આનંદ આવે છે। સેવા કરવાનો ખૂબ આનંદ આવે છે। આજે 16,000 કિલો જેટલા બાજરાના રોટલા કરવાના છે અને 9 થી 10,000 કિલો રીંગણનું શાક બનાવવાનું છે, એ પણ અમૂલ ચોખ્ખા ઘીમાં બનાવવાનું છે। તો બધા ભક્તો એનો ખૂબ ખૂબ લાભ લે। અમે આજે સવારના એક ધારા બધા સભ્યો રોટલા બનાવી છીએ અને 7 થી 8,000 મણ રીંગણનું શાક બનાવવાનું છે। 15,000 કિલો લોટના રોટલા બનાવવાના છે અને મહારાજ આચાર્ય મહારાજના હસ્તે આ શાકોત્સવ બની રહ્યો છે એટલે બધા હરિભક્તો તેનો લાભ લઈ શકશે। અમે અહીંયા ત્રિશતા 200 વર્ષ ભગવાન સ્વામિનારાયણને પૂરા થાય અને ત્રિશતાબ્દી મહોત્સવ ઉજવાય છે તેમાં અમે 1 મહિનાની સેવામાં છીએ। અમે અત્યાર સુધી અન્નકોટની સેવામાં હતા, જે 5,000 વાનગી બની એ સેવામાં હતા। એ સેવા પછી અમારે જે અત્યારે અમે આ સમયમાં જે અમને સેવા આપી છે તે સેવા અમે રિઝર્વ સેવા છે અમારી, એટલે ફરતી સેવા છે। એમાં ડીશો ધોવાની, આ શાક સાફ કરવાની, સાફ સફાઈ બધું અમને જે સેવા આપે છે એ સેવા અમે તન મન ધનથી કરીએ છીએ અને ભગવાન હરિકૃષ્ણ મહારાજ અમારા પર સદાવ રાજીપો વરસાવે એ આજે શું છે ને તમે શેની સેવા કરો? આજે રોટલા ઉત્સવ છે, અહીંયા રીંગણ ઉત્સવ છે। ભગવાન સ્વામિનારાયણ જે ઉત્સવ કર્યો હતો વડતાલ ડભોણમાં એ રીંગણ ઉત્સવ અહીં ઉજવાય છે, એ નિમિત્તની આજે સેવા છે। કેટલા રીંગણનો ઉપયોગ કરવામાં આવે છે? આજે તો 200 કિલો રીંગણ છે, 200 મણ રીંગણ છે। આજે વડતાલમાં દિવ્ય શાકોત્સવ છે। 15,000થી વધારે રોટલા અને 8,000 કિલો જેટલું શાક થવાનું છે, જેમાં અમે પણ સેવા કરીએ છીએ। 4 લાખથી વધારે હરિભક્તો હોય છે। કેવો આનંદ બતાવો, નાનું બાળક લઈને સેવા કરવા આવે છે તો મુશ્કેલી નથી પડતી? ના, જરાય નહીં।